હેલો મહાદેવ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો અત્યારે વાગ્યા છે 11 અને અત્યારે હું ઉઠી હતી 10 વાગે. મને મજા નથી એટલે મોડું થઈ ગયું હતું ઉઠવામાં. કામે કંઈ જાતી નથી, કાલે નહોતી કે આજે નહીં, કેમ કે બહુ મજા નહોતી. મને બહુ તાવ આવી ગયો હતો, શરદી ઉધરસ ને એવું બધું બહુ થઈ ગયું હતું. તો હજી અવાજમાં તમને ફેર લાગતો જ હશે. આ થોડું સારું છે તો માથું બાથું ધોઈને નાહી લીધું અને બસ અત્યારે થોડીક વાર બહાર તડકે બેહવા જવું છે, કેમ કે મજા નથી. નાઈને તો થોડીક ઠંડી જેવું લાગે છે એટલે ઘડીક વાર તડકે બેહું બહાર. તો બસ અત્યારે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. મને થયું લઈને ઘરે છું તો થોડું વિડીયો શૂટ કરું તો બની જાય. તો હાલો ઘડીક વાર બહાર બેહું. ત્યાં હમણાં વિજય નહીં આવી જાય. મેં જમવાનું કાંઈ બનાવ્યું નથી, મારા સાસુએ ટિફિન મોકલ્યું છે. તો હાલો બહાર બેહું થોડીક વાર તડકે. તો વિજય જમીન ગયા કારખાને અને હું થોડીક વાર હુઈ જાઉં. નીંદર આવે છે, દવા પીધી છે ને એટલે તો થોડીક વાર હુઈ જાઉં. જો વિજય અરે મેં મગાવ્યા હતા ઢોકળા અને વિજય લાવ્યા હોત અને એકલા ખાવાય માંડ્યા. પતિ હોય તો આવા મારા હાટું લેવા છો તમારે ખાવા હાટું? વારે વાહ, મને તેમ છું કે મારા હાટું લેવા. હું તો વખાણ કરતી લાવો પાસ્તા નથી કરવા. હાલો તે હું ખાઈ લઉં, નગર એકલા જ ઝાપટી જાહે. અમે બહાર ફરવા જવાનો પ્લાન કર્યો હતો ને હું બીમાર પડી. જવાનું છે મંગળવારે અને હું બીમાર પડી. હવે શું થાય કોને ખબર. સારું થઈ જાય તો સારું. દવા એટલે તો તરત લઈ જ લીધી છે, રાહ ન જોઈ. સારું થઈ જાય ડાયરેક્ટ દવા લઈ જ લીધી. પણ તોય હવે 2 દિવસ આડા છે, સારું થઈ જાય તો સારું. નગર તૈયારી અડધી કરી નાખી છે. હજી પાર્લરમાં જવું છે, એ બધું બાકી છે. કંઈક થોડુંક સારું થાય ને તો જાવ. એમ તો આ સારું છે, એવું લાગે ને તો કાલે જઈ આવું પાર્લરમાં. ઢોકળા ખાવાનું મન થયું હતું. વિજય મગાવ્યા તો ખરા પણ બહુ ભાવ્યા નહીં. જમવાનું હજી ભાવતું નથી. પાણી ભાવે છે, પાણી નહોતું ભાવતું પણ હવે તો પાણી તો આમ ભાવે, સારું લાગે પીવાનું. પણ જમવાનું હજી હાલતું જ નથી. 2-3 ખાધા પછી ન ભાવ્યા. વિજય તમને સીવતા આવડે છે? હાલો મારા વિજયના કપડાં ઇસ્ત્રીમાં દેવા જાઉં છું, કેમ કે નવા કપડાની ઇસ્ત્રી મને ન ભાવે, ક્યાંક બળી ગઈ કહી જાય એટલે ઇસ્ત્રીમાં દઈ દઉં ને. આમે મને મજા નથી તો ઘરે શું કરવું એટલે હાલો દઈ આવું. થોડું ગામમાં કામ છે એ બતાવી દઉં. હાલો અંદર દો ને. હજી હું ગામમાં છું. વિજય કાંઈક શર્ટ એનો મોટો આવી ગયો છે તો ફિટ કરવા દીધો છે. લેવા ગયા તો આવે એટલે ઘરે જ આવી. થઈ ગયો છે શર્ટ અને આવી ગયા વિજય. ગાડી ચાલુ કરે. હાલો ઘર ભેગા થાવી. હાલો વિજયનો શર્ટ થઈ ગયો છે અને લઈ લીધો છે. હવે જાવી છે ઘરે. તો પહેલેથી મોટા શર્ટ ન મગાવતા હોય તો છોટા ભીમ નકરો પી બાપુ નકરો અવાજ જ આવે પપુડા. વિજય નકરો પીપોડાનો અવાજ જ આવે. અત્યારે ગામમાં 9:30 થઈ ગયા. અત્યારે ટ્રાફિક કેટલું છે ને કે એની વાત જવા દે. કાંઈ પતંગ ચગાવતા નથી એટલે અમે ધાબે નથી જતા, કેમ કે પતંગ ચગાવવાથી કબૂતર ને એ બધાનું મોત વધારે થાય એટલે એવું ન કરાય. આપણે જેમ જીવશે એમ એને જીવવું હોય એટલે ન કરાય. બરોબર ને વિજય? અમે લોકો એવી રીતે મકર સંક્રાંતિ ઉજવશું કે અમે જમવા જાવું ઘરે, બપોરે બહાર જમવાનું લાવશું, સાંજે જમવા જાવું, પણ પતંગ નહીં ચગાવીએ. હું ગુડ ગર્લ છું ને ગુડ બોય છે. અમે એવા કામ નહીં કરવી કે કોઈનો જીવ જાય એટલે અમે પતંગ નહીં ચગાવીએ. તો હાલો હવે રસ્તામાં શું બહુ બુદ્ધેગારો થાય. ઘરે જાઉં છું આવી જઈ. હા, ઓવર એક્ટિંગ ને પૈસા કાપી લેજો. તો અમે ગામમાં ગયા હતા ને વિજય બીજા કપડા ગમી ગયા તો બીજા લઈ લીધા ને મને તો લઈ ન દીધા. જો આજે મને લઈ ન દીધા. પોતે 2 જોડી લઈ લીધા.
આપણે વાહી નથી ગયા. અને મને ન લઈ દીધા. કાંઈ વાંધો નહીં, હાલો ઘરે પૂગી ગયા છીએ અને હવે કાંઈક ખાવાની વ્યવસ્થા કરવી. અત્યારે ક્યાંયથી ટિફિન નથી આવવાનું કે નથી જમવા જવાનું, તો હવે કાંઈક બનાવવું પડશે. દવા પીવી છે અને મને થોડું સારું થાય એટલે હું કાંઈ હખણી બેહું નહીં, રખડવા નીકળી પડું બીજી. તો હવે દવા પીવી જોવે ને, ચાલો ફટાફટ કાંઈક ભાખરી કરી નાખવી અને ખાઈ લેવી ને પછી દવા પી લેવી ને પછી હોઈ જાવી. પછી તમને મળવી કાલે આગલા વિડીયોમાં. તો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, તમે ભૂલી જાવશો. અને વિડીયો લાઇક કરજો, જોઈ લ્યો છો ને લાઇક નથી કરતા તો પ્લીઝ લાઇક કરજો, સપોર્ટ કરજો. કાંઈ ભૂલ હોય તો કહેજો. તો હાલો મહાદેવ, કાલ મળશું, ટાટા.